નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તાપી જિલ્લા સોનગઢ તાલુકાના ઉકાઈ પંચાયતમાં આવેલ પાથરડા ગામમાં કોટવાળિયા ફળિયામાં જે થયું તે જાણવા જરૂરી છે, કેમ કે આ પૃથ્વી પર જીવવું તો અઘરું છે, પરંતુ મર્યા પછી પણ અંતિમ ક્રિયા માટે કેટલીક મુસીબતો સહન કરવી પડે છે, જેનું ઉદાહરણ પાથરડા ગામના લોકોને જોવા મળ્યું। ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતમાં આવતું ગ્રામ પાથરડા ગામના કોટવાળિયા ફળિયાના રહેવાસી નિલેશ વંશજીભાઈ કોટવાળિયા તારીખ 5 સપ્ટેમ્બર શુક્રવારે માંદગીના કારણે સ્વર્ગવાસ થયેલ હતો, જેમનો અંતિમ ક્રિયા કરવા આદિમ જૂથના કબ્રિસ્તાન પર લઈ જતા પણ વચ્ચે આવતી પીપળા નદી પરના પુલના અભાવે કોટવાળિયા આદિમ જૂથના સમાજે ખૂબ મુસીબતોનો સામનો કરવો પડ્યો અને ઘણી મુસીબત સાથે દોડા તથા લાકડા વડે અંતિમ ક્રિયા કરવા સબને નદીની વચ્ચેથી પાર કરવી પડે, તેમજ વિધિ કરવા માટે સમાજના વડીલને પણ લાકડા પર નદી પાર કરવી પડે। આ રીતે મુસીબતોનો સામનો કરી તેમનું અંતિમ વિધિ કરવામાં આવી। પાથરડા ગામના લોકોને વરસાદના દિવસોમાં કાયમી મુસીબતનો સામનો કરવો પડે છે, તે માટે ઉકાઈ પંચાયતે ધ્યાન આપવું જરૂરી છે। નામ નંદરિયાભાઈ જમલાભાઈ કોટવાડિયા, પાથરડા ગામનો આગેવાન છું। આજ રોજ તારીખ 5/9/2025ના રોજ અમારા કોટવાડિયા ફળિયાના રહેશ નિલેશભાઈ વસંતજીભાઈ કોટવાડિયાનું માંદગીના કારણે નિદાન થયેલ હતું, પરંતુ પીપળા નદી પર અમારે કબ્રસ્તાન સુધી જતા પહેલાં પુલના અભાવના કારણે આજે અમે ભારે મુશ્કેલી ઉઠાવી દોરડા તથા લાકડા વડે સબને નદી પાર કરાવીને અંતિમ ક્રિયા કરી હતી।